પેટમાં દુખાવાની સમસ્યા બહુ જ કોમન થઈ ગઈ છે. આ સમસ્યાનો સીધો સંબંધ આપણી નબળી પાચન શક્તિ સાથે છે. જો સમયસર તેની સારવાર ન લેવામાં આવે ને તો એ ઘણી સમસ્યાઓ પેદા કરી શકે છે. આજકાલ આ સમસ્યા બહુ જ સામાન્ય થઈ ગઈ છે, જેના કારણે મોટાભાગના યુવાનો અને વૃદ્ધોને હાલાકી ભોગવવી પડે છે. આમાં પેટમાં ખેંચાણ, એસિડિટી અને ગેસ જેવી પ્રોબ્લેમ સમાવેશ થાય છે. આપણી નબળી દિનચર્યા અને ફાસ્ટ ફૂડનું સેવન તેની પાછળનું મુખ્ય કારણ બની ગયું છે. આ માટે તમે ઘરે તમારા દાદીના કેટલાક ઘરેલું ઉપાય અપનાવીને પેટના દુખાવાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આ ઉપાયો તમને પેટના દુખાવામાંથી તો રાહત અપાવશે જ, પરંતુ તમારી પાચન તંત્રને પણ સુધારવામાં મદદ કરશે. તો ચાલે જાણીએ આ વસ્તુઓ કઈ કઈ છે અને પેટમાં દુખાવો થતાં તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. સૌપ્રથમ તો છે આદુ. આદુમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે. પેટના દુખાવામાં રાહત મેળવવા માટે તમે આદુનું સેવન કરી શકો છો. આ માટે તમારે આદુનો એક ટુકડો લઈને તેને છીણી નાખવાનું અને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી દેવાનું. ત્યારબાદ તમે એને ગાળીને ઠંડુ કરો. પછી તેમાં થોડું મધ ઉમેરીને આખા દિવસમાં 2 થી 3 વાર આ આદુનો કાઢો પીવાય છે. તેનાથી પેટમાં દુખાવામાં રાહત મળશે. જો તમને હળવા પેટના દુખાવામાંથી પરેશાન છો તો તમે હીટિંગ પેડની મદદ લઈ શકો છો. આ માટે હીટિંગ પેડમાં થોડું ગરમ પાણી રેડો અને તમારા પેટને સંકુચિત કરો. આમ કરવાથી પેટના દુખાવામાં અને ખેંચાણમાં તમને રાહત મળશે. પેટના દુખાવાથી સમસ્યા કાફી વધી ગઈ હોય તો તમે એ ટાઈમ પર વરિયાળીની પણ સહાયતા લઈ શકો છો. પેટના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. વરિયાળીમાં રહેલા પોષક તત્વો પેટની બળતરા અને પેટમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરી શકે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચ વરિયાળીને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. પછી તેને ઠંડુ થઈ જાય અને આખા દિવસમાં 2 થી 3 વાર આ પાણી પીતા રહો, તમને આરામ મળશે. હિંગ. પેટના દુખાવાથી સમસ્યા અગર વધી જાય તો તમે હિંગનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. આ માટે તમારે 1 ગ્લાસ પાણીમાં 1 ચૂટકી હિંગ નાખીને બરાબર મિક્સ કરી લેવાની. પછી આ પાણી 2 થી 3 વાર આખા દિવસમાં પીતા રહેવાનું. દુખાવામાં તમને રાહત મળશે. ફુદીનો. જો તમે ગેસની સમસ્યાથી પરેશાન છો તો તમે ફુદીનાની સહાયતા લઈ શકો છો. ફુદીનાથી એક મસ્ત મજાનો કાઢો બનાવવાનો છે. આ માટે 1 કપ પાણીમાં 5 થી 6 પાંદડી ફુદીનાની નાખી દેવાની અને એને 5-1 મિનિટ સુધી ઉકાળવાની. આ પાણીને ગાળી લો. 1 ચમચ મધ ઉમેરીને તમે આખો દિવસમાં આ પાણી પીતા રહો તો તમને આરામ મળશે. જો પેટમાં દુખાવાની સમસ્યા બધાને થઈ શકે છે તો આ વિડીયો બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે પણ જરૂરથી જોડાઈ રહેજો.